અમે આ રામાભાઈ બાબાનો સેવા કેમ્પ આ બીજના દિવસથી ચાલુ કરીએ. શ્રાવણ બીજથી. અને આપણે શ્રાવણની આ જે અંધારી દસમ આવે ત્યારે અમે બંધ કરતા. બોલો રામચા પીરની જય. સેવા, ચા પાણી, જમવાનું, પૂરવા બેવાની વ્યવસ્થા બરાબર જે બને એવી શક્તિ, એવી ભક્તિ. જય બાબારી, જય બાબારી. તો હેલો નમસ્કાર, જય બાબારી મિત્રો. હવે શ્રાવણ મહિનો અડધો પૂરો થઈ ગયો છે, ભાદરવા મહિનાની તૈયારી છે અને આ ટાઈમમાં રણુજાનો મેળો હોય છે. આ ટાઈમમાં ગુજરાતની ઘણી બધી પબ્લિક આપણા ગુજરાતથી રણુજા સુધી ચાલતા પગપાળા યાત્રા સંઘ જાય છે. આપણે દર વર્ષે ભાદરવા મહિનામાં અંબાજી પગપાળા યાત્રા સંઘના વિડીયો બનાવીએ છીએ. તો આ વર્ષે આપણે એક નવી વિડીયો સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે તમને રણુજાના જે પગપાળા યાત્રા સંઘ છે, સેવા કેમ્પ છે, આ બધું જ બતાવવાનું ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. જેની આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, નામ રાખ્યું છે રણુજા પગપાળા યાત્રા સંઘ 2025, જેમાં આપણે તમને ગુજરાતથી રણુજા સુધીની યાત્રા કરાવીશું, સેવા કેમ્પ બતાવીશું. અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ ધાનેરાથી આપણે આ બાજુ આવી ગયા છીએ, કારણ કે આગળ ટ્રાફિક ઓછું હતું. તો ધાનેરાથી લઈ અને છેક રણુજા અહીંયાથી લગભગ 390 કિલોમીટર છે. તો અહીંયાથી ત્યાં સુધી જઈશું. આખી વિડીયો સિરીઝ આવશે, જેમાં 5 થી 6 વિડીયો આવશે. તો નોન સ્ટોપ તમને બતાવવાના છીએ કેટલું ટ્રાફિક છે, કેટલી પબ્લિક જાય છે, કેવો માહોલ છે, બધું તમે ઘરે બેઠા તમારી રણુજાની યાત્રા અમે મોબાઈલથી તમારા પૂરું કરાવી દઈશું. તો એના માટે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને આ વિડીયો સિરીઝ બનાવવામાં આપણી મદદ કરી છે અને આપણા જે સ્પોન્સર છે એવા ક્રાઉડનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ, જે પૂજાપાના મેન્યુફેક્ચરર અને હોલસેલર છે, જેમનાથી તમને પૂજાપાની દરેક વેરાયટી હોલસેલમાં સસ્તા ભાવે ખરીદી કરી શકો છો. એમનો નંબર અને એડ્રેસ તમને ડિસ્પ્લે પર આપી દઈશું. ફોન કરીને કાં તો રૂબરૂ વિઝિટ કરીને તમે ત્યાંથી માલ ખરીદી કરી શકો છો. તો ચાલો કમેન્ટમાં બધા જય બાબારી લખી દો. શરૂઆત કરી છે આપણા આજના વિડીયોની. તો મિત્રો આપણે ડીસાથી ધાનેરા હાઈવે ઉપર જઈ રહ્યા હતા. 10 થી 11 કિલોમીટર જેટલું આવ્યા. અહીંયા એક સેવા કેમ્પ છે, જય બાબારી સેવા કેમ્પ, કંસારી ડીસા ધાનેરા હાઈવે ઉપર. આખું ગ્રુપ છે આમનું. અહીંયા બધા લોકો ઉભા રહે, આપણે વાતચીત કરીએ. દાદા કેમ છો? જય બાબારી. જય બાબારી. આપણા સેવા કેમ્પ વિશે થોડું કહો. આપણે અહીંયા શું શું સુવિધા આપીએ અને ક્યારથી ચાલુ કરીએ છીએ? અમે આ રામાભાઈ બાબાનો સેવા કેમ્પ આ બીજના દિવસથી ચાલુ કરીએ. શ્રાવણ બીજથી. અને આપણે શ્રાવણની આ જે અંધારી દસમ આવે ત્યારે અમે બંધ કરતા હોય. આ દસમ આવે અંધારી શ્રાવણની, એટલે દસમ બંધ કરીએ. અને એ દરમિયાન અમે અહીંયા ભક્તોની સેવા આપીએ. બરોબર. શું શું એમાં આપ્યા? અમે એમાં જમવાનું બનાવીએ, અમે દાળ ભાત બનાવીએ, શાક રોટલો બનાવીએ, લાડવા બનાવીએ, શીરો બનાવીએ. બરોબર. પછી ફ્રૂટમાં અમે એમને કેળા આપીએ, બિસ્કિટ આપીએ, ઉપવાસ માટે ફ્રૂટ આપીએ, ચા આપીએ, નાસ્તો આપીએ. એ બધું અમે એમને સેવા કરીએ. બરાબર. અને સવારે ચા નાસ્તો એવું બધું હોય છે. ચા નાસ્તે બધું. તો આટલા દિવસ ચાલુ રાખ્યું છે. એમનું પેલું ગ્રુપનું આપણે કહેતા હતા, 2 ગ્રુપ આપણે, એક અહીંયાનું ગ્રુપ ને એક પેલું કહેતા. અમે આ ડીસાના અમે 3-4 જણા છીએ. બરાબર. અને એક આપણે આ ગાંધીનગરના. આ બાજુ બતાવો. ગાંધીનગર આપણે કઈ બાજુ થયો? દેગામ પાલૈયા. દેગામ પાલૈયા બાજુનું ગ્રુપ. બંને ગ્રુપ જોઈન્ટ કરીને આ સેવા કેમ્પ ચલાવી રહ્યા. તો અત્યારે આપણે અંદર તમને થોડું બતાવીશું. ભક્તોને પ્રેમથી જમાડું છે. અહીંયા જે લોકોનો ઉપવાસ હોય એમના માટે ફરાળની વ્યવસ્થા છે. તો આપણે જોઈ લો, કેળા છે, અહીંયા ફરાળી કેવડો. પછી જે લોકોનો જે ઉપવાસ હોય આપણે આગળ જઈ રહ્યા છીએ. તો અહીંયા પહેલા એકવાર બાબારીને જય બોલાવીશું. બોલાય તો જય. બોલો રામચા પીરની જય. તો બાબારી એમના દરેક સપના પૂરા કરે, એમને ઘણું બધું આપ્યું. ચાલો આપણે જઈએ છીએ આગળ. તો મિત્રો આપણે જેરડા આવી ગયા છીએ ને. અહીંયા એક બીજો કેમ્પ છે, જય બાબા રામદેવ પીર સેવા કેમ્પ જેરડા. અહીંયા બી ખાવા પીવાનું સુવિધા છે. અહીંયા ઘણા બધા લોકો ઉભા રહ્યા છે. આપણે સિલેક્ટેડ કેમ્પે અમુક ઉભા રહીશું, કારણ કે ટાઈમ આપણો 6 સુધી જવાનું છે. તો ટાઈમ આપણા જોડે જોઈશે. હવે આપણે જેરડાથી આગળ નીકળીએ છીએ. આગળ બીજું કોઈ અપડેટ હોય તો આપણે કોઈ ગ્રુપ હોય બાઇકનું, કાં તો કોઈ ચાલતા પગપાળા હોય, એમને બી તમને બતાવીશું. સો મિત્રો આપણે ડીસાથી હવે ટેટોડા પહોંચી ગયા. અહીંયા રાજારામ ગૌશાળા સામે આ બાજુ મોટો સેવા કેમ્પ, જય ગોગા મહારાજ ધામ નાગપણા રામદેવરા પગપાળા જતા યાત્રાળુઓ માટેનો સેવા કેમ્પ છે. સેવા કેમ્પ તમને પછી બતાવીએ. પહેલા અહીંયા બાઇક લઈને ઘણા બધા લોકો રણુજા જતા હોય છે, એવું ગ્રુપ છે અહીંયા. ઘણા બધા મિત્રો, આપણે એમના જોડે પહેલા વાત કરીએ. કેટલાથી આવ્યા મિત્ર આપણા? કેટલાથી? ધુમ્મડ. એટલે તાલુકાનું છેલ્લું ગામ ધુમ્મડ. સિદ્ધપુર.
એટલે પાટણ જિલ્લો આવે. પાટણ જિલ્લાનો કેટલા જણાનું ગ્રુપ? 10-12 બાઈક હશે એટલું. બરાબર. ક્યારે નીકળ્યા હતા? અમે આજે 8 વાગે. આજે જ નીકળે અને પહોંચી ક્યારે જાઓ? પહોંચી જશે રાતે લગભગ 12 મતલબ પહોંચી જશો આજે? નોન સ્ટોપ જાઓ? નોન સ્ટોપ. બરાબર. કેટલા ટાઈમથી જો આ વખતે ટાઈમમાં? આપણે આમ તો દર વર્ષે જો દર વર્ષે જઈ જ છે. તો આગળથી ચેકથી આવ્યા, આપણે બી આગળથી જ આવ્યા. કેવી સેવા કેમ્પો બધા કેવા સેવા લોકો? સરસ છે ને. અહીંયા બી સેવા કેમ્પ હતો, બહુ સરસ. ચા નાસ્તાનો ને એવું બધા છે. તો આપણે બધા જય બાબારી પહેલી વાર લઈ લેજો, એમના આખા ગ્રુપ વાળા મિત્રોને લઈ લેજો, કોઈ રહી ના જાય. એટલે આખું રાઉન્ડ કરીને લઈ લો. આ બાજુ બી લઈ લેજો ભાઈઓ. આપણે સેવા કેમ્પમાં જઈએ પેલા ભાઈઓને એમને મોડું થાય જતા કરીએ. ચલો જય બાબારી બોલે. જય બાબારી. જય બાબારી. તો મિત્રો અત્યારે આપણે છીએ અહીંયા જય ગોગા મહારાજ ધામ નાગપણાવાળાનો સેવા કેમ્પ છે. અહીંયા નરસિંહભાઈ આપણા જોડે છે. નરસિંહભાઈ કેમ છો? જય બાબારી કહો. જય બાબારી. આપણે અહીંયા સેવા કેમ્પ વિશે થોડી માહિતી આપો. કેટલા ટાઈમથી કરીએ છીએ, શું શું સેવા આપે? આ અમારો સેવા કેમ્પમાં 7મા વર્ષમાં પ્રવેશ કર્યા છીએ અમે. બરાબર. શ્રાવણ સુદ બીજથી માંડીને ભાદરવા સુદ બીજ સુધી અહીંયા પદ જે હેડે છે એમના માટે જમવાની, રહેવાની, નાસ્તાથી માંડીને તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. આરામ માટેની પણ વ્યવસ્થા છે, મેડિકલ માટેની પણ વ્યવસ્થા છે. તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. અને બહુ મોટો વિશાળ કેમ્પ, સુવા માટે, આરામ કરવા માટે મસ્ત જગ્યા. લોકેશન આપણે કહીએ તો આરે કઈ ટેટોડા ગૌશાળા, રાજારામ ગૌશાળા ટેટોડા એના એક્ઝેક્ટ સામે આવશો ને તો અહીંયા તમને મોટો એમનો સેવા કેમ્પ છે. એકવાર તમે આવો, આ બાજુથી નીકળો તો એમનો સેવા કરવાનો લાભ આપજો. જે ભાઈઓ સેવા કરે છે રામદેવપીર એમને ઘણું બધું આપે. ચલો, થેન્ક યુ. જય બાબા. તો મિત્રો આપણે ધાનેરા પહોંચી ગયા છીએ અને અહીંયા ઘણા બધા સેવા કેમ્પ નાના હતા. આપણે થોડું શૂટ કરવાનું રહી ગયું. હવે ધાનેરામાં અહીંયા શ્રી રામદેવ સેવા કેમ્પ છે. અહીંયા ધાનેરામાં પ્રોપર જગ્યા છે, મંદિર છે રામદેવ પીરનું. ત્યાં અંદર જઈએ, સરસ એક મતલબ યાત્રા સંઘવાળા આરામ કરી રહ્યા છે. જઈને જોઈએ શું શું સુવિધા કઈ રીતે આરામ કરી. અહીંયા એક જુઓ ટ્રેક્ટરમાં આ રીતે લોકો આવું રથ લઈને. આ જે છે એ છે શમશેરપુરાથી રામદેવરા પગપાળા યાત્રા સંઘ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. જઈએ અંદર, જઈને બતાવીએ કઈ રીતની સુવિધા શું શું છે. એન્ડ સુધી વિડીયો જોતા રહો. જય બાબારી જરૂરથી. ચલો ભાઈ. તો મિત્રો આપણે મંદિરના કમ્પાઉન્ડમાં આવી ગયા છીએ. અત્યારે અહીંયાથી એમનું જે મિત્ર મંડળ છે બધા ગ્રુપમાં છે. નીચે દાદાને બધા બેઠા છે. આપણે કેટલા ટાઈમથી કરીએ થોડું આપણા કેમ્પ વિશે જે સુવિધા આપતા હોય કઈ? અમે 2003થી રામાપીરનો સેવા કેમ્પ કરીએ છીએ. બરાબર. અને 21 વર્ષથી સેવા આપીએ છીએ. બરાબર. એમાં યાત્રાળુઓને રહેવાની, જમવાની, ચા નાસ્તાની, નાવા ધોવાની બધી વ્યવસ્થા આપીએ છીએ, સેવા કરીએ છીએ અમે. અરે આપણે ક્યારથી તમે ચાલુ કરો ક્યાં સુધી રહે એમ? અમે શ્રાવણ મહિનામાં 1 મહિનો ચાલુ રાખીએ. બીજથી ચાલુ બીજથી 1 મહિનો અમે ચાલુ રાખીએ છીએ સેવા કેમ્પ. બીજથી આવતી બીજ સુધી સેવા કેમ્પ આમનો ચાલુ રહે છે. ખૂબ સારી સુવિધા આપું છું. અમે પહેલી વાર જઈને આવ્યા, ચા અત્યારે બનવાનું ચાલુ હોય, વિડીયોમાં બતાવીશું. ઘણા બધા લોકો આ બાજુ પેલી બાજુ બતાવી દો આરામ કરી રહ્યા છે. તો આરામ કરવા માટે લીમડાનો છાંયડો, મસ્ત સુવિધા. આ એમનું મંદિર છે આખું. આપણા મંદિરના અંદર બધું કરતા હશે ને પ્રોપર રહેતું જશે. તો જેટલા પણ મિત્રો સેવા કરી રહ્યા છે એમનું ગ્રુપ, મિત્ર મંડળ રામાપીર એમની દરેક મનોકામના પૂરી કરી. બધા લોકો કમેન્ટમાં લખજો આવી સેવા તમે કરતા રહો. ચલો, થેન્ક યુ. જય બાબારી કહી દો ખાલી. જય બાબારી. બોલો રામસા પીર કી જય. સો મિત્રો આપણે ધાનેરાથી આગળ પહોંચી ગયા છીએ. અહીંયા તમે જોઈ લો, આપણા મિત્રો બધા થોડો થાક લાગ્યો, ગરમીનો ટાઈમ થયો, 3 વાગ્યા જેટલા લગભગ વાગ્યા હશે એવરેજ. અહીંયા એક મોટો બીજો સેવા કેમ્પ છે, બલજી થોડો આગળ થઈને જોઈ લો. કોટેશ્વર મહાદેવ સેવા કેમ્પ કોટડા. અહીંયા બી ઘણા બધા ભક્તો રેસ્ટ કરી રહ્યા છે અત્યારે. તો જોઈ લો અહીંયા. તો આ બી સેવા કેમ્પ છે. અહીંયા આપણે ઊભા નથી રહેતા કારણ કે અત્યારે કેવું બપોરે પબ્લિક થોડી આરામ કરતી છે. તો આપણે એમનો હેરાન નથી કરવા. આપણે આગળ નીકળીએ એટલે ફટાફટ આપણું કામ આગળ ચાલતું થાય. બાકી તમે જોઈ લો, આ રીતે ઘણા બધા લોકો પોતાની ગાડીઓ લઈને, ટ્રકો, આ તો આ રીતે મતલબ ડાલુ હોય, આ રીતે ઘણા બધા લોકો આવતા હોય છે દર્શન કરવા માટે. આપણે એમને બી જય બાબારી કહેવાઈએ. 1 મિનિટ. ચલો, જય બાબારી. જય બાબારી. તો મિત્રો અહીંયા આપણે એક જગ્યાએ પહોંચ્યા છીએ. જય બાબારી. જય બાબારી. તો મિત્રો આપણે નેનાવા પહોંચી ગયા છીએ. અને નેનાવામાં તમે જોઈ શકો છો અહીંયા એક સેવા કેમ્પ છે એચપી પેટ્રોલ પંપની બાજુમાં. ગાડીઓ વાળાને બી બધા ઊભી રાખીને સેવા કરી રહ્યા છે દાદા. તમે જોઈ શકો છો સ્પેશિયલ વચ્ચે મૂકીને પછી આ લોકો જુઓ પેલા ગાડીવાળા છે.
જય બાબારી. જો ખોલીને અહીંયા ગાડી અહીંયા એક. દાદા જય બાબારી. જય બાબારી. ઉતારો પેલા ભાઈ કરીએ અહીંયા એમનો સેવા કેમ્પ ચા પાણીનો આપણે લઈએ થોડું એમનું શૂટિંગ લઈએ. જય બાબારી દાદા. જય બાબારી. ચા પાણીનો કેમ્પ. ચા પાણી જમવાનું તમામ સુવિધા યસ બોલો ચલો. આપણે નેનાવામાં કઈ જગ્યાએ પેલા કેમ્પ એટલે ચાલુ કરો? રામાપીર સેવા કેમ્પ હનુમાનજીના મંદિર આગળ નેનાવા બનાસકૃષિ બજાર આગળ છે. બરાબર. આપણો લગભગ- એપીએમસી ના આગળ. બરાબર. એપીએમસી ના આગળ લગભગ 35-40 વર્ષથી આ લોકો સેવા પહેલાથી જ કરે. બરાબર. અહીંયા હાલ આપણે શું સેવા કરી રહ્યા છીએ? ચા જમવાનું, બરાબર. અત્યારે સવારમાં નાસ્તો વહેલો હમ. ને બંને સુવિધા બધી છે. અત્યારે ચા નાસ્તાનો ટાઈમ થયો તો અત્યારે ચા લોકો ચા આપી રહે. નાસ્તો, લીંબુ શરબત. યસ. અમે ગાડી જતી હતી અમને ઉભા રાખ્યા જોરથી ભાઈ આવો હા. ગાડી અહીંયા એક ટ્રકમાં બી ઉતરતા હતા નીચે હા ઉતારે બધા. હા પછી આ લોકો આ ગાડી બી દૂરથી આવેલી. હા. જય બાબારી. કેટલાથી આયા? પાટણ બાદથી આયા. જો ચાવા પીધી આ બાજુ સુવિધા સારી અને બધા આગળ બી સેવા સારી કરે. યસ. તો અહીંયા એમનું હનુમાનજીનું મંદિર ને આપણું હનુમાનજીનું મંદિર હે જય ત્યાં હનુમાનજી. આપણે લો જય બાબારી. જય બાબારી. બાબા હનુમાનજીનું મંદિર દર્શન કરી દીધા. હવે બતાવો શું શું આપણે સુવિધા લો. આપણે સુવિધા જમવાની છે, નાસ્તાની, ચાની બધી સુવિધા ખરી. અને સાઈડો મસ્ત હા, રહેવાની એકદમ. પણ ખરી. રોકાવો હોય તો આપણા પાસે 50 ખાટલા છે, હમ. એમાં બિસ્તરા બીજા છે ને આપણા કુદરાય છે, કોઈ ભાડે ભાડે નહીં. બરાબર. જે રામકે નડુમન બાપ છે કે એના પ્રમાણે અમે જે વાદાએ 15 જણા સ્ટાફ છે, રામાપીર હનુમંતજી બીજા જે કર્મ કરવાનું કાર્ય કરે. બહુ સેવા કાર્ય કરી જાય. ખાટલા રાત્રે રેસ્ટ કરવો હોય તો ખાટલા બી અહીંયા તમને મળી જશે. આરામ તમે કરી શકો છો. ચા નાસ્તો કરી જમવાની બધી સુવિધા ભાઈઓ આપી રહ્યા છે. તો બાબારી બધાની મનોકામના પૂરી કરી. પેલી બાજુ દાદાઓ બી બેઠા છે. હા. હું એ બાજુ જઈને થોડું બતાવી દઉં પછી એ લોકોને બી કવર કરી દઈએ. ચાલો દાદા ચા પીએ દાદા. હો, ચા પીએ એક જ મિનિટ. ચાલો દાદા બોલી હા, છે કે દાદા ફેમસ છે. બોલો દાદા જય બાબારી. ઓ આવો એને બોલવા. કોડો સેવા હું સેવા કરીએ કો આપણે. બસ સેવા ચા પાણી જમવાનું પૂરવા બેવાની વ્યવસ્થા બરાબર જે બને એવી શક્તિ એવી ભક્તિ. બરાબર બરાબર. ના ના બહુ સરસ સેવા આપી રહ્યા છે બધા દાદાઓ. અહીંયા જોઈ લો. અહીંયા તમે ખાલી ટાઈમ આપો ને તો બી ઘણું બધું જ છે. ટાઈમ ખાલી તો બેહરો તો આપી બી. હા કેટલા વર્ષથી આપણે કરીએ? લગભગ 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષથી કરી રહ્યા છે. પેલી બાજુ ચા બી બનવાનું ચાલુ છે. હું ચા બી લઈ લઉં જોઈ લઉં. આગળ તમે અહીંયા આવો અમારા પાછળ આ રસોડું દેખાડી છે. હા. બરાબર. લાવ હું રસોડું બતાવી દઉં. ચલો દેશી રસોડું બતાવી દઈએ દાદા. ઓકે. આપણે ચૂલા ઉપર જ બનાવીએ. જો ગાડી વાવ ડીઆઈ શોટ. અહીંયા એમનું રસોડું આપણે બતાવી દઈએ તમને થોડું. બોલો દાદા કોણ બનાવે જમવાનું? અરે વાહ સરસ. શું શું બનાવ્યું આજે? બપોરે બનાવ્યું તું? બરાબર બરાબર. રાત્રે દાળ ને ભાત ને એવું બધું હોય છે. મતલબ જમવાનું ટોટલી હોય છે. આ એમનું રસોડું. બરાબર. બટા ઉપર રોટી બનાવવાની. બરાબર. ચલો એ બી થોડું લઈ લઉં જોઈ લઉં. મિષ્ટાન પણ બનાવીએ. આનાથી સીધો તમને ચૂલા ઉપર બનાવીને ખવડાવું. દેશી એકદમ ખાવાનું બનાવું તો ખાઈને તમે આરામથી અહીંયાથી ચાલી શકો. શું મિત્રો આપણે કેમ્પનું અહીંયા શૂટ કર્યું હતા ને અહીંયા આ આપણો જે સ્વયંસેવક છે એક પેમ્ફલેટ લાવ્યા. આમાં બધા સેવા કેમ્પનું કઈ જગ્યાએ કેટલા સેવા કેમ્પ એનું અહીંયા આખું લિસ્ટ આપણો અહીંયા નજીક આવીને બતાવો. કયો કેમ્પ આપણો અહીંયાથી? અહીંયાથી 289 કિલોમીટર નેનાવા ગંજ બજાર. અહીંયાથી 289 કિલોમીટર. હનુમાનજી સેવા કેમ્પ. બરાબર. આ એમનો નંબર હ. અને આગળ જેટલા બી સેવા કેમ્પ છે ને એમનો અહીંયા નંબર ને એવું લખેલું હોય કે અહીંયાથી કેટલા મોબાઈલ કિલોમીટર નંબર અને સેવા કેમ્પ કેટલા કિલોમીટર થી કેટલા એડ્રેસ લખેલા છે. બરાબર. આ આખું પેમ્ફલેટ છપાયેલું હોય આ રીતે. તો આમાંથી તમે મોબાઈલ નંબરનું કોન્ટેક્ટ કરીને રહેવાની સુવિધાનું કોઈ ઇશ્યુ હોય તો એ કરાવી શકો. બરાબર. કાર્ડ બી અહીંયાથી આપું જ છે. તો મસ્ત આપણે બી એક હું બી રાખી લઉં. હા. બરાબર. એક હું બી રાખી તો મને બી આગળ તકલીફ ના પડે તો આપણે લઈ લઈએ છીએ ને અહીંયા લગભગ આપણે ગુજરાત બોર્ડર પૂરી થતી છે ને અહીંયા આગળ. હા. અહીંયા 4 કિલોમીટર પછી ગુજરાત બોર્ડર પૂરી થાય. સેવા કેમ્પ 4 થી 5 કેમ્પ લાગેલા છે. બરાબર. નેનાવામાં હા પેલા આપણે આગળ બી વિડીયો શૂટ કર્યો તો તો આપણે અહીંયા આપણું જે ફર્સ્ટ પાર્ટી અહીંયા એન્ડ કરીશું. જય બોલો બજરંગબલી હનુમાન કી જય.
સો મિત્રો ફાઇનલી આપણે નેનામાં પહોંચી ગયા છીએ અને આ કેમ્પનો તમને બહુ મસ્ત સેવા આપી રહ્યા છે. અહીંયા આપણું ગુજરાત 84 કિલોમીટર જશું પૂરું થશે, રાજસ્થાન ચાલુ થશે. અહીંયા આપણે આપણી સિરીઝનો પહેલો વિડીયો એન્ડ કરીએ છીએ અને એકવાર ફરીથી આપણે થેન્ક યુ કહેવા માંગીશું ક્રાઉડનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જેમને આપણને આ વિડીયો બનાવવા માટે મદદ કરી છે, જે આપણી વિડીયોના સ્પોન્સરશિપ છે, જેમનો નંબર અને એડ્રેસ તમને ડિસ્પ્લે પર આપીશું. તમે બિઝનેસ કરવા માંગતા હોય તો પૂજાપાના મેન્યુફેક્ચરર છે, એમનો કોન્ટેક્ટ કરીને તમે માલ ખરીદી કરી શકો છો. હવે આપણે બીજા પાર્ટમાં તમને બતાવીશું અહીંયા નેનાવાથી મતલબ રાજસ્થાન બોર્ડરમાં આગળ જો કેમ્પ હોય તો શૂટ કરીએ છીએ, નહીં તો બીજા ભાગમાં ત્યાંથી લઈને સાંચોર કાં તો આગળ જેટલું કવર થાય 8-10 મિનિટનો વિડીયો એમાં તમને બીજા ભાગમાં બતાવીશું. તો કમેન્ટમાં જય બાબારી લખી દો. ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ વિડીયો સિરીઝના ઘણા બધા વિડીયો હજુ આવવાના છે. ચલો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય બાબારી.